પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ વિધાનસભા ચૂંટણી માટે આજે સવારે 7 વાગે મતદાન શરૂ થયું છે। પશ્ચિમ બંગાળમાં પ્રથમ તબક્કામાં 152 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જ્યારે તમિલનાડુની તમામ 234 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે। પશ્ચિમ બંગાળમાં સવારે 9 વાગ્યા સુધીમાં આશરે 18.76% મતદાન નોંધાયું છે। પશ્ચિમ મેદિનીપુરમાં 20.5%, બાંકુરામાં 20.2% અને ઝારગ્રામમાં 19.8% મતદાન નોંધાયું છે। બંને રાજ્યોમાં અનેક મતદાન મથકો પર વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી। બંગાળના માલદા, બીરભૂમ અને આસનસોલમાં મતદારોનો ઉત્સાહ ખાસ કરીને નજરે પડ્યો છે, જેમાં મહિલાઓની ભાગીદારી વધુ રહી છે। તમિલનાડુમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી છે। પશ્ચિમ બંગાળમાં મુખ્ય મુકાબલો તૃણમૂલ કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે છે, જ્યારે કોંગ્રેસ પણ ચૂંટણી મેદાનમાં સક્રિય છે। ચૂંટણી પંચ દ્વારા વેબકાસ્ટિંગ મારફતે મતદાન મથકો પર નજર રાખવામાં આવી રહી છે। રાજ્યની બાકી રહેલી 142 બેઠકો માટે બીજા તબક્કામાં 29 એપ્રિલે મતદાન થશે, જ્યારે પરિણામો 4 મેના રોજ જાહેર કરવામાં આવશે। મહારાષ્ટ્રના બારામતી મત વિસ્તારમાં પણ પેટા ચૂંટણી યોજાઈ રહી છે।